गुजरात के वडोदरा में आगामी बकरी ईद त्योहार को लेकर पीकल घनुरघारी फाउंडेशन ने जिला कलेक्टर को ज्ञापन सौंपा है। वडोदरा शहर में आगामी बकरी ईद त्योहार को लेकर तैयारियां शुरू हो गई हैं। इसी बीच शहर की नवीन कलेक्टर कार्यालय में पीकल घनुरघारी फाउंडेशन की ओर से जिला कलेक्टर को ज्ञापन सौंपकर विभिन्न मुद्दों पर प्रस्तुति की गई। फाउंडेशन द्वारा बकरी ईद के दौरान कत्ल खानों में ले जाए जाने वाले पशुओं और उससे जुड़ी व्यवस्थाओं को लेकर प्रशासन का ध्यान आकर्षित करवाया गया। इस संबंध में पुलिस कमिश्नर, वडोदरा महानगर पालिका के अधिकारियों और स्थानीय पुलिस स्टेशन में भी आवेदन देकर उचित कार्यवाही की मांग की गई है। અમે બધાએ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને કે જે ઈદ દરમિયાન જે પણ અત્યારે ઇલીગલી ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે, ઇલીગલ કતલ થઈ રહ્યા છે, જાહેર ઉપદ્રવમાં વિવિધ મીન્સ કે માંસ મટન મળી રહ્યું છે, ઇલીગલ એ લોકો ટ્રાન્સપોર્ટેશન કરીને ક્રુરલ્ટી કરી રહ્યા છે, એ બધી જ બાબતોએ અમે લોકોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે એટલીસ્ટ લો અને લીગલ ઓર્ડરનું ડેકોરમ મેન્ટેન કરે અને જે આપણા કાયદા છે કાયદા પ્રમાણે અનુસરે અને વિવિધ જે પણ આપણા કાયદા પ્રમાણે જે પણ આપણી SOP ગાઈડલાઇન છે એ પ્રમાણે ઈદની દરમિયાન ઈદના તહેવારને એવી રીતે ઉજવવામાં આવે। બની શકે તો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઇકો ફ્રેન્ડલી ઈદ ઉજવો, જેથી પશુઓની કતલ રોકી શકાય, ક્રુઅલ્ટી રોકી શકાય અને મૂગા જાનવરોને બચાવી શકાય। અમારી માંગણી એ જ છે કે ઇલીગલ ટ્રાન્સપોર્ટેશન અટકાવો, ઇલીગલ કતલ અટકાવો। દેન આફ્ટર એમાં એવું છે કે જે પશુ બજાર અત્યારે ઊભા થઈ રહ્યા છે, હાલમાં જોઈ શકો છો તમે વડોદરા જિલ્લાના, વડોદરા શહેરના વિવિધ સ્થળો એવું છે કે પશુ બજારો છે, પશુઓને તાપમાં રાખવામાં આવ્યા છે, એ લોકોને પાણીની સગવડ નથી, ખાવાનું ઘાસચારાની કોઈ સગવડ નથી, તાપની નીચે બિચારા આટલી ગરમીમાં પણ રહી શક્યા છે। એ બાબતે જરૂરી યોગ્ય કાર્યવાહી કરે અને એની પર આગળ કાયદેસરના પગલાં ભરે।